એક ઇન્દ્રિયનો ભગવાન સાથે સંસર્ગ છે, એમ જ આ કથામાં કર્ણ દ્વારા ભગવાન સાથેનો સંપર્ક છે. ભગવાન બોલશે અને બંને કર્ણ દ્વારા તમે ભગવાનને પાન કરતા જશો અને ભગવાન કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશશે અને પછી રોમ રોમમાં વ્યાપી જશે. આ પરીક્ષિત મહારાજે જીવીને બતાવ્યું છે. આપણી સામે આ કથાઓ છે. કેવલ શ્રવણ માત્રથી ભગવત પ્રાપ્તિ આ પણ એક માર્ગ છે. શ્રવણ ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम. प्रहलाद जी ने भागवत जी में नवधा भक्ति बताई है और उसमें सर्वप्रथम भक्ति है श्रवण भक्ति. सुनो भगवान. આપણે ભગવાનને જોયા, બહુ સાંભળ્યા, સમજ્યા. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. સંશયથી શ્રદ્ધા સુધીની યાત્રા એ આ ભાગવતની યાત્રા છે. તમારી એ જ શંકા ક્યારે શ્રદ્ધા બની જશે તમને ખબર નહીં પડે. તમને એમ લાગે કે હું તો પ્રશ્નો લઈને આવેલો અને સમાધાન લઈને જઉં છું. શ્રદ્ધા લઈને, હું તો પથ્થર લઈને આવેલો અને મૂર્તિ લઈને જઉં છું. દરેક પથ્થરની અંદર મૂર્તિ છે. બસ વધારાના પથ્થરો હટી જાય ને તો દરેક પથ્થરની અંદર મૂર્તિ છે. એમ દરેક શંકાની અંદર શ્રદ્ધારૂપી મૂર્તિ છુપાયેલી હોય છે. અને જ્યાં જ્યાં શંકાઓ પ્રગટ થઈ, પણ હા, એ શંકા કોઈ સાધારણ વ્યક્તિની આગળ પ્રગટ કરશો ને તો એ શંકાને વધારે દ્રઢ કરશે, અને કોઈ સદગુરુની આગળ પ્રગટ કરશો તો એ શંકામાં રહેલા વધારાના પથ્થરો ખસેડી શ્રદ્ધાની મૂર્તિને પ્રગટ કરી. એટલે મહત્વતા એ છે કે શંકાને કોની આગળ લઈને જાઓ, કઈ દ્રષ્ટિ છે તમારી, ભગવાન આગળ કઈ દ્રષ્ટિ લઈને જવાય. આપણે ત્યાં અનેક દ્રષ્ટિની વાત છે. વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, સાક્ષી દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, અનેક દ્રષ્ટિ. જેમ એક વ્યક્તિ હતો, એની પાસે ગણપતિની મૂર્તિ અને આટલું મોટું ઉંદર સોનાનું અને એની ઉપર નાનકડા ગણપતિ સોનાનું. સોનીને ત્યાં ગયો અને કહ્યું કે મારે વેચવા છે, ભાવ શું આવશે? કેવું કે આ ઉંદરના તો હું તમને 1 લાખ આપીશ, પણ ગણપતિના 25,000 જ આવશે. પેલો કે અરે ગણપતિ મોટા કે ઉંદર? ઉંદર તો એમનું વાહન છે, ગણપતિ દેવતા છે. પેલો કે તું ભાવ દ્રષ્ટિએ જુએ છે, હું વેપારી દ્રષ્ટિએ જોઉં છું. જેમાં સોનું વધારે એની કિંમત વધારે. તત્વો એ જ છે, પદાર્થ એ જ છે. તમારી દ્રષ્ટિ કેવી છે, તમારો જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે, તમારી ભાવનાઓ કેવી છે. અને મારે આ 7 દિવસ તમારી ભાવ અને ભાવનાઓ ઉપર કામ કરવાનું છે, શ્રવણ કરવાનું છે. આના અક્ષરે અક્ષરમાં ભગવાન તમને મળશે. ક્યારે શ્રદ્ધા, આ સંશય શ્રદ્ધામાં ફેરવાઈ જશે તમને ખ્યાલ નહીં રહે. કારણ કે સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે ને ભગવતજી. ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાબાએ તમને બોલાવ્યા અને તમે બધા જ આવી ગયા. વ્યક્તિઓ નિમિત્ત બન્યા કે આ વ્યક્તિ આમંત્રણ આપ્યું, આ વ્યક્તિ આમંત્રણ આપ્યું, પણ આમંત્રણ એ વ્યક્તિએ નથી આપ્યું, એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી તમને બોલાવે. અને તમે ભાગવતજીના સાનિધ્યમાં અહીંયા ઉપસ્થિત છો. આ બહુ મોટી કૃપા છે તમારા ઉપર. ભેગા તો ઘણા નિમિત્તે, આ જ હોલમાં તમે ઘણી નિમિત્તે ભેગા થયા છો, અનેક કારણોને લઈને ભેગા થયા છો. પણ આજે આપણા બધાનું ભેગા થવું એ ઈશ્વરનો સંકલ્પ છે, એ એની ઈચ્છા છે, અને એના માટે આપણે ભેગા થયા. જે ભગવાને આપણને બનાવ્યા, જેણે જીવન આપ્યું, એ ભગવાનને સમજવાનો જરાય પ્રયાસ નહીં કરવાનો. આપણે ક્યારે કોશિશ કરી છે આપણા પ્રભુને સમજવાની? સંશયો તો બહુ કર્યા. ભગવાને આમ કેમ કરે છે, આમ કેમ કરે, આમ ગરીબ કેમ, આમ સુખી કેમ, આવો ભેદભાવ કેમ, આવું સુખ કેમ, આવું દુઃખ કેમ? આ બધા જ પ્રશ્નો જે ઉભા થાય છે ને આપણને સંસાર માટે, એ એટલા માટે જ ઉભા થયા છે કારણ કે આપણે ભગવાનને સમજ્યા નથી. 7 દિવસ
જો લૌકિક સંસાર, દુકાન, આ તો બધું ચાલતું જ રહેવાનું, એનો કોઈ અંત નથી. પણ જો જીવનને સફળ કરવું છે, 7 દિવસ ભગવાન માટે આપો. સંકલ્પ કરો, આજે એકે દિવસ પાડીશ નહીં. दुकान અહીંયા જ લો, 2 कान वही तो दुकान है. અહીંયા જ ખોલી લો दुकान. ये 2 कान यहीं खोल लो तो दुकान यहीं हो जाएगी. અહીંયા જ ખોલીને બેસી જાઓ. જીવનના ઉદ્ધારનો માર્ગ મળશે. અને ભાગવતજીમાં મર્યા પછીની વાત છે જ નહીં. લોકો એક એવી માન્યતા કરવી છે કે મર્યા પછી ભાગવતજી બેસાડો. જીતા જીવંત મુક્તિનો ઉપાય ભાગવતજીમાં છે. અને કોઈની પાછળ કથા થાય તો જુદી વાત. તમે બધા એટલા ભાગ્યશાળી છો કે તમારા બધાની પાછળ નહીં, તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી સામે કથા વંચાઈ રહી છે. આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોય? હા, ભાગવતજીનો એ પ્રભાવ છે મુક્તિ કરતલે સ્થિતે, કે હથેલીમાં આવીને મુક્તિ બેસી જાય. પણ જેના હૃદયમાં ભક્તિ જાગી હોય ને, એ તો મુક્તિને કંકેરી દે. और मुक्ति है क्या? मोहनु मरु एज तो मोक्ष है. महाप्रभु जी तो मोक्ष की व्याख्या करते हैं, मोक्ष कृष्णस्य चेत ध्रुवम. આ મન ભગવાનમાં લાગી જાય તો મોક્ષ છે. મન ભગવાનનું બની જાય તો મુક્તિ છે. અને જીતા જીવંત ભાગવતજી તમને મોક્ષનો અનુભવ કરાવશે. સાંભળતા સાંભળતા તમારું મન ભગવાનનું થઈ જશે, તમારું જીવન ભગવાનનું છે એમ તમને લાગવા મળશે. એ મોક્ષ, એ મુક્તિનો અનુભવ. કારણ કે મર્યા પછી ક્યાં ગયા, અને ગયા પછી કોઈ આવીને કહ્યું નથી કે ત્યાં આમ છે. જે ગયા કોઈ આવીને કહ્યું નથી. પણ હા, જેણે જેણે કથા શ્રવણ કરી એ બધાએ કહ્યું છે કે મુક્તિ કરતા પણ મીઠી આ કથા છે. જેણે જેણે સાંભળ્યું એને પોતાના અનુભવ કહ્યા. તો અહીંયા જે વાતો થશે, અને હું પણ કોઈ કાલ્પનિક ધર્મની વાત કરવા નથી આવ્યો, હું કોઈ 5000 વર્ષ પહેલાની વાત કરવા નથી આવ્યો. મારે તો આજની કથા કરવી છે. આજે મારો કૃષ્ણ ક્યાં છે, કઈ રીતે તમારા જીવનમાં છે, કઈ રીતે તમારા જીવનમાં રોજ તમારી સામે આવીને ઉભો રહે છે. મારે તો એ કૃષ્ણના દર્શન તમને કરાવવા છે. એવું ન માનતા કે હું કોઈ જૂની ઇતિહાસ ને પુરાણોની જૂની જૂની કથાઓ કરવા આવ્યો છું. આજે આપણા જીવનમાં કૃષ્ણ ક્યાં છે, આજે કઈ રીતે એ પ્રતિપલ આપણી સાથે ઉભો હોય છે. મારે તો એ કૃષ્ણના તમને દર્શન કરાવવા છે. મોટા ભાગે કથાઓમાં એવી જ વાત હોય, મર્યા પછી ત્યાં જશો, મર્યા પછી પણ જીવીએ છે એનું શું? લોકોને એમ જ થાય જીવો એ જ વાંધો છે, મર્યા પછી શાંતિ જ છે બધા. સાચો ધર્મ એ છે જે જીજીવિષા વધારે, જીવન જીવવાની ઈચ્છા વધારે. આજે સમાજમાં જીવવાની ઈચ્છાઓ ખતમ થતી જાય. યુવાનો પોતાના જીવનનો અંત લાવી દેતા હોય. જીવન ભાર બન્યું છે. ભગવાને આપેલો ઉપહાર આપણને ભાર લાગે. જીવનની ઈચ્છા વધારે ધર્મ છે. મારે તો આ જ જીવનમાં ભગવાનને પામીને જવું છે. મારે તો આ જ આંખેના દર્શન કરવા છે. મારે તો આ જ કાનથી એને સાંભળવો છે. મારે તો આ જ હાથે એને ખોળામાં લઈ એના શૃંગાર ધરાવવા છે. આજની વાત કરવી છે, આ જીવનની વાત કરવી છે. આ આંખોને ભગવત દર્શનથી તૃપ્ત કરવી છે. આ કાનને ભગવાનના શબ્દોના માધ્યમથી એને તૃપ્તિ આપવી છે. જીતા જીવંત ભગવત પ્રાપ્તિ કરાવી જોઈએ એવો ઉપાય ભાગવતજીમાં છે. પરીક્ષિત મહારાજે મર્યા પછી મોક્ષ નથી કર્યો. એ તો શ્રવણ કરતા કરતા જીવન જીવતા જીવન ભગવત પ્રાપ્તિ કરી ગયા. તો એ ઉપાય કે આજ જીવનમાં, આજ દેહમાં